એમ તો હું તને ગણું. તારી પાસે કેટલી આંગળી છે હાથમાં? હા મેં ઈસ્ટ પિક્ચર જોયું છે 10 9 8 7 6 6 5 11. હા એમ ભાઈ આઈ એમ પંજાબ, તો ભાઈ આઈ એમ કાશ્મીર. એમ પંજાબ. આઈ એમ કાશ્મીર. ઠંડા ઠંડા ચીલ જો જો એટલી ઠંડી છે અહીંયા. તો આમ જ કરાય, સિગરેટ નો પીવાય. તો પછી દુઆ નાક કાઢવાનું મન થાય ને તો આવું જ કરાય. પછી નાક બંધ થઈ જાય. આ જાડી કાત થઈ ગઈ. સુખી સંસાર. Let's delete. Nah, bro. I stopped the everything in it, bro. I don't want to gain the again, bro. હિન્દી બોલો, હિન્દી. But so I'm not gonna do lean, but if you are next to me, yeah, I can come to you, so you can do it, but I can't, bro. I stopped doing it. But if you wanna do it with me, I'll be next to you. Don't worry, innit? હું રેવું કે અહીંથી વહી જાઉં? અરે હું તો ખાલી એની યાર વાત કરું છું કે મળવા આવે એમ. મને ખબર પડે એટલી તો, એટલે જ પૂછ્યું હું રહું કે અહીંથી વહી જાઉં. મેં એને કીધું ખરી હું મળવા આવીશ એમ. કે હું લાઈન માં ઉભી રહું? ના ના બોલ બોલ. હે પ્રભુ. લાઈવ બંધ થઈ ગયું તો હા ભાઈ મારો હા વાત એમને એની મેળે મેળે લાઈવ એન્ડ આવી ગયું. એટલે ભાઈ એવું જોયું ન હોય. ખબર નથી પડતી કે બોલો એમાં. એ સારું છે નથી પડતી. આવા બધા ભાઈ બંધુ ઓછા રાખજો, તારું ઘર તોડાવે એવા. એવું કાંઈ થાય. દ્વારકાધીશ બસ આવા જ નામ લેવાના ભગવાનના. હમણાં 1 મિનિટ પહેલા જે હતું, और आपने जय द्वारकाधीश बोल के रंग बदल दिया, जज्बात बदल दिया. हाँ ત્યાં ઠંડી છે જીતભાઈ. હા જો આવો બોટાદ. બોટાદ તો એક વાર જવું જ પડશે એમ કેમ લાગે? રોજ બોટાદની કોમેન્ટ આવે જ છે. જય કાકી બાપુભાઈ, જય દ્વારકાધીશ. જુનાગઢ હમણાં તો જઈને આવી હું જુનાગઢ લોકલમાં. I was supposed to come today, but my car was fogged in it, bro. That's why I need to fix my car for. હે ભગવાન, સારું થયું આજાની કાર બગડી ગઈ. બધા જઈએ આપણે. એટલે તું પાછળ હું અહીંયા શું કરે સ્મિતિ? અહીંયા આવ ને. ઓલો મારો ફોન બ્લેક કલર નો છે ને, બ્લેક કલર નો ફોન લઈને આવે અહીંયા પાછળ. ત્યારે જાય ઓલા બેન આવ્યા, મારી માની સોગે. એ બેન ને કઈ તમે છે ને તમે લાઈવ કર્યું, હું તો બહુ ખુશ થઈ ગઈ. બરાબર. મોરબી હા ક્યાંય નથી જવું ભાઈ, મોરબી આવો. હાલો લીમડી આવવાનું પણ કીધું તું ભાઈ. હા હા પાકું પાકું ભાઈ. લીમડી રાતે તો આવીને ગયા. સાવરકુંડલા બોટાદમાં મોટા બંધ કરી દીધું. તો ફરીને આય ને, હું ફરીને જ આવ્યો. એવો કેવો નવાબ તું? ફરીને આવ. અહીંથી હાલતા હાલતા વયા જાય. ઓલો મોગલ ને ફોન કરવાનો છે. તળાજા પણ આવજો. હા ખોઈલું જો પાડા પુલાવો. મારે તો કોમેન્ટ આવતી નહીં જોઈને. હે ખોઈલું આવ્યો. જામજોધપુર આવો, અમદાવાદ આવો. એટલે ફટાફટ આવતો રે પાછળ. અરે ખુલ્લું રહેવા દેજે. ત્યાં જ ઉતરવાનું. સ્મિતિ ફટાફટ આવતો રે. ખોઈલું જો ફટાફટ આવતો રે. હા બસ થઈ ને. સુરત આવો. તમે મારો મેસેજ જોયો, બહુ હું ખુશ થઈ. બરાબર ખુશ બે ને હે દોડી નીકળી ગયું. હા હું તો બેઠેલો.
એમાં શું મૂકે છે? મોરબી પાડા હા પુલે હું રે આવે આગળ. ગોલા, પાડા પુલે બોલાવે તને ગોલા ખાવા. હાલો સ્મિતિ, હાલો પાડા પુલે ગોલા ખાવા. તારે પેલા મોબાઈલ નો નંબર છે? લગાય તો ફોન. તો અમદાવાદ એરપોર્ટ નજીક અમે હા છીએ, પેલા આટલું બધું આવજો. બપોરે નહીં હો, મારી વાત ત્યાં તો થઈ. પેલા બધા ફ્રેન્ડ આવે. અમદાવાદમાં તો કેટલા બધા ફ્રેન્ડ છે યુ નો, તો પેલા બધા એને ન મળવું પડે. પાડા પુલે ને નહીં, અમદાવાદમાં કે અમે નજીક છીએ એરપોર્ટ ની એમ. મેં કીધું નહીં એમ નહીં, અમદાવાદમાં તો બહુ બધા ફ્રેન્ડ છે, પેલા એને મળવાનું. અમે ગાડી લઈને જવાનું. બરાબર, મારે લીધું ફોન. લે તું તારા મોઢે બોલો તો બતાવું, નાખ દે. બોલામાં બતાવ. એમાં કેટલી છે? એક જ છે. તો ઈલા એમાં નાખ દે. 200. લે ક્યાં સિટીમાં રહે છે? પ્રોપર લંડન. સમજ્યા ને આજે? તમે લોકો કે કમેન્ટ સિટી તો માં છે? વ્યવસ્થિત જોઈને લંડન. લંડન, યુનાઇટેડ કિંગડમ. એમ નહીં, તું કમેન્ટ જોતો યાદવની, યાદવ લાસ્ટમાં છે 001 ની કમેન્ટ જોતો. અલે યાર તમે લોકો સેન્ડ કર્યા પેલા એકવાર વાંચો. હું લખ્યું છે? બિઝનેસ કરો. એમ નહીં, આખી વાત વાંચી, આખી કમેન્ટ. એક વર્ડ મિસિંગ છે. રાજકોટ આવો. હા ભાઈ, અહીંયા તો આવવું જ પડશે ને. નીકળીએ જ છે આપણે તો. અમદાવાદ થી રાજકોટ. ટાઈમ 5:30 વાગે. રાજકોટમાં બી ફ્રેન્ડ્સ છે. 5:30 વાગ્યા છે. ટાઈમ શું છે? અહીંયા ઓલું નીચે ખૂણામાં પડી ગયું છે ને, ઈ જો નીચે તારા પગ પાસે ઓલું ફિટ કરેલું નતું, તો આમાં ગીતો યાર વાગે તો બધું આવી જાય નીચે. હાય 143 શું ફિટ કરી દો? ભાઈ કેટલા વાગ્યા? 5:30. મારે તારી લાઈન હોય તો ખાલી રિપોર્ટ જ થાય ને. બ્લોક એ થાય. હા, રિપોર્ટ પછી બ્લોક આવે છે. પીડીએન જે હોય. ક્યારે આવશો? આવો બરોડા જીતભાઈ, ક્યારે આવશો? તમે આવી જાવ અહીંયા પાછળ પેલા દીપકુમાર. હો, તમે અહીંયા પાછળ આવી જાવ દીપકુમાર પેલા. દીપ 3 છે ને? 3 2 જ છે ને? શું દીપ? 2. ઈ પાછું આનું નામ દીપ છે અને ઓલો છે દીપક. એક તો દીપાભાઈ, પણ એનું નામ બીજું કઈ છે એવું છે. દીપક. પછી એક ધ લાઈફ ઓફ દીપ કરીને આઈડી છે. અને એક હા 3 ઈ ઓલો જયલા હરાવ તો ખબર? હા, ધ લાઈફ ઓફ દીપ. ભાઈ તમારા મેરેજ થયા ના? ભાઈ જો ગોતું છું છોકરી. કુંવારો છે તું? તમારા ધ્યાનમાં કોઈ હોય તો કેજો. સુશીલ અને સંસ્કારી. ઓકે. સુંદર સુશીલ સંસ્કારી કન્યા હોય તમારા ધ્યાનમાં તો કેજો. અને ઘર કામ કરે એવી. જરા શરમ આવી. જય સોમનાથ. અને મારું તો મોકલતા જ નહીં હોય ને કાંઈ. મારા લગ્ન થઈ ગયા છે, મને મારો ઘરવાળો ખીજાય એટલે મહેરબાની કરીને હું કહી દઉં તમને બધાને, મારો ફોટો તો જીતને મોકલતા જ નહીં. મને મારા હસબન્ડ ખીજાય. મારા લગ્ન થઈ ગયા છે, હું સ્વીકાર કરી લઉં પેલા જ. મારા ધ્યાનમાં છે કન્યા, તો કન્યા અમને દેખાડો. કન્યા દેખાડો તમે એને. કન્યા નહીં, કન્યા. મહાદેવ. જય સોમનાથ. બધા સિંહો છે. બધા સિંહ અહીંયા જ છે ભાઈ. તમે આવો રાતના 9 વાગ્યા પછી એટલે તમને સિંહ, વાઘ, દીપડા બધું દેખાડશું. અહીંયા પાછળ જ આવશે બધા, બધી બિરાદરી આવશે આ પાછળ. તારા છે ને સ્મિતે બારી ના ખોલાય, કારણ કે તું આમ ફૂકે ને બધો ધોવાણો આમ જ આવે છે, તો બારી ખોલવાનો મતલબ નહીં ને. હું ખોલી નાખીશ. પવન આ સાઈડ છે ને એટલે. કન્યા અત્યારે પાણી ભરવા ગઈ છે કુએ. બરાબર. તેની નામ જયશ્રી છે. બરાબર. ઈ હું નથી, મારા લગ્ન થઈ ગયા છે, હું પેલા જ કહી દઉં. કે વાલેકુમ સલામ બોલું.
વાલેકુમ સલામ ભાઈ. જય મેલડી સરકાર. આવે આવે એટલે એટલે કહું. હા પાણી ભરવા ગઈ છે, આવે એટલે કે ભાઈ, કેટલા લગીન કરવા આવે? તો પછી એને ખબર છે. આવો જીતભાઈ, મેચ જોવી હોય તો મેચ મેચમાં જોવાનું શું છે દીપા? હે દીપકુમાર, જોવા જેવું છે કઈ? 128 તો દાંડી. ઓલો કેતો હતો કે ને કે હું 6 બોલમાં 6 છક્કા મારીશ, પહેલા જ બોલમાં, પહેલા જ ઉતાર્યો ને પહેલા જ બોલમાં સીધી દાંડી. દીદી તમે જ છો ને તમે જ રહેશો ઈ એમ મારા ભાઈ ક્યાંથી માટે. નીકળી સીધી? હવે નાગડી. તમે ધંધોની કિંગ્સબરીમાં ના કીધું ક્યાં લંડન. રે છે તું જીત? કિંગ્સબરી એક્ઝેક્ટ સિટી છે. જય મા ખોડલ મહાદેવ હર. હાય દીદી, ખાલી મેચ ખાલી નું મેચ નું કહેવાનું પણ કહેવાનું. જોડે એમિશન છે તો આવું. એમિશન હોય તો આવું. હું બ્લેક લેવલ ડબલ બ્લેક નથી કીધો. હે મહાદેવ, નાનો સમજી માફ કરી દેજો. ટ્રેક 2 ભાવનગર આવો, ખોડિયાર મંદિર. મારા ભાઈ આવી ભાભી ક્યાંય નહીં મળે તમને. કોને? ના ના, તોય ગોતવાની જ છે. તમે કન્યા લઈને આવો ખાલી. અને તમ તારે એવું હોય તો મારી પાસે લઈને આવો, હું પાસ કરી. ભાઈ લંડન માં બિઝનેસ નો બ્રો, બ્લેક લેવલ છે. નો હા બ્રો, યાર, એ કન્યાઓને જેમિસન આઈડી મને મોકલો, બરાબર? ઈ એમ કહી દે કે આ ઓકે, આપણને જે બંધ કલા પાડી મને આઈડી મોકલો. બંધ થઈ જાય લાઈવ ગીત વગાડશે. પાહે ભાઈ રહ્યો એને બતાવો, પાહે વાળાને લો. આ પાહે વાળો મારી પાસે આ જ છે. ધોરાજી આવો. સિગરેટ દારૂ પીવો તો ભાભીને ગમે છે ભાઈ. અરે ઈ જ પૈસા મોકલાય રોજ દારૂ સિગરેટ ને. ઈ કે બંધ ન થવું જોઈએ. મારા કાન દુખવા માંડ્યા. હમણાં લોહી નીકળશે કાનમાંથી. કન્યા તૈયારી. કન્યા કુંવારી હોય, આ શું કન્યા તૈયારી? ભાઈ મારા થઈ ગયા છે, હું એની હારે જ વાત કરું. તમને ખબર છે તો ભાઈ આ પ્રશ્ન ન પૂછતા હોય તો. અને આખા બાયોમાં બધાય દોરેલું જ છે. પાહે વાળો બ્યુટીફુલ છે. આ રહ્યો પાછો એકવાર જોઈ લો. પાહે વાળા તો બ્યુટીફુલ છે. મહાદેવ. તમારે છે કોઈ કન્યા તો પાહે વાળાને પરણાવવાનો છે. જય દ્વારકાધીશ. લંડન આવું આવી જાવ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લંડન આવું. જય મુંબઈમાં. વાહ મારો ભાઈ. બધાને તમારા જેવું જ મળે. બીજો ક્યાં ગયો? સ્મિત. સ્મિત બે છે ને, એક એક તો ધોણ્યો. એનું નામે સ્મિત છે. કોણ? આનું નામ તો હજી થર્ડ પોખડા મીત વાળા ગ્રુપમાં હતો. સ્મિત વાળા ગ્રુપમાં ઈ બીજો. આ સ્મિત ને તું ન ઓળખ. અને આ ત્રીજો. એટલે હરખા હરખા નામ વાળા છે ગ્રુપમાં. એમ જયમીની બે છે ને કદાચ. જોયું? ધીમે 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 નામ આવડવા માંડ્યા, બધાને ઓળખવા માંડ્યા. ખાલી સોલો વન મેન તમને આવી અત્યારે કરાવું. શું કે ભાભી મોજ? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હાય. પરોઠા વાળો ભાઈ કેમ ગયો? આ રહ્યો. બીજો પરોઠા વાળો અંદર છે. તમારી બાકાજી કી નથી બોલો, કોઈ સાથે બોલાવો તો યાર મજા આવે. લ્યો બોલો. રેવા દો ને ભાઈ, કુકા માંગણા કરો છો ખોટા. આ અડધું પરોઠું અહીં બેઠું છે, આખું પરોઠું અંદર છે. રાધે કૃષ્ણ. કેટલા વાગ્યા જીતભાઈ? 5:30. શું કહેવાય? મોરબી આવો તો તમે મને ઝીણા થઈ ગયા 3 વર્ષ પહેલા જાડા. ઘીણો થઈ ગયો ભાઈ. મને છોલી નાખો શાર્પનર થી. જીત લંડન વાળી છોકરી હારે વ્યવહાર કરાવો. ચાલુ કર્યું છે ને લાસ્ટ વીક થી દલાલી. તમે પેમ્પલેટ વાંચી લીધું હોય છે કા? એટલે કીધું મને.
આ બધું ના કરીને આવી કયો શું શકે જમણી આવો ને ગોઠવશું પાકું પાકું. મધરાત્રે શું કે ભાભી મોજા બસ મોરબી ભાઈ આવો તો મને ફોન કરજો. જય દ્વારકા. જો મોરબી આવો તો આ ભાઈને ફોન કરવાનો છો. कुछ नहीं देखा तो कुछ लंडन ની ભૂરી બતાવો. લંડન નો ભૂરો છે અમારી પાસે. લંડન માં ઇન્ડિયાની બ્યુટી જેટલી વધી ગઈ છે કે ભૂરીઓ એટલી દેખાતી જ નથી. જો અમારો ભૂરો આ રહ્યો જો. ભૂરો જોવામાં કોઈને રસ નથી, ભૂરી જોવી જ બધાને. ભૂરી પેલા છે ને આ પાછળ આવતી પણ હવે અમને ડાઘ ગયા જોઈ ગઈ છે ને ત્યારનું કોઈ આમથી આમ આ પટ્ટો જ નથી વધતી. તમે કેમ હમણાં ગણી ઘરે બેઠી તમે આવ્યા છો. પરોઠા વાળાને પરણાવો. લગન નું ટેન્શન. ભાઈ પરોઠા વાળા ભાઈ તમારે ભણવું છે કેમ વાર છે હજી વાર છે. આ કેટલા ભાઈ વર્ષ છે છોકરી પરોઠા વાળા ભાઈ તમારે? 26 વર્ષ થયા પણ એમ કે હજી વાર છે. ભાભી મીટ કરો હવે બ્રો સાથે. જય 3 વર્ષ દ્વારકાધીશ, પહેલા તમારો દીકરો કઈ દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સવાર પડી અલા ઓ કઈ પૂછે ફેરું. જય દ્વારકાધીશ. વોટ્સએપ નો મેસેજ વાંચતો તો તારું આઈડી ખુલ્લું હર્ષદ ના છે. મેસેજ વાંચતો બરાબર. કિર્લસ એને આમ ફોન કરવામાં બહુ આળસ આવે અને આમાં કેટલો સ્પીડમાં જવાબ આપે છે, કેટલો સ્પીડમાં બોલ. જાણે ઈ બેને પગાર ન મળતો હોય એવો ધડાધડ મેસેજ આવે. ભાભી કઈ છે. ક્યાં હાલ ચાલ છે મેમ બરાબર. લંડન માં કેટલા વાગ્યા? ઈ યુરોપ છે, હું પાકિસ્તાનમાં બેઠી છું. જો આ પાછળ ઓલું ઝાડ દેખાય કે નહીં, ઈ યુરોપના જંગલમાં બેઠો છે અને હું પાકિસ્તાનમાં એક આતંકવાદીને હાલો અમે આવી ગયા નિરાલી પટેલ. આવી જાવ નિરાલીજી. ખબર છે ને એક નિરાલી પછી એક બીજું ઓલું એફપી એફએલ બોય છે બોય ને એફએલ બોય એફએલ બોય એ આપણું જ છે. બે ઉડાડી દેવા જો. તો હાલો એને પૂછીએ આપણે રિપોર્ટ કરવા માંડીએ. આપણે સ્ટ્રોંગ આઈડી વાળા છે, કરશું તો થઈ. રિપોર્ટ શું કરવાના, સીધા બ્લોક જ મારી દેવા બે. આપણને જ્યાં સુધી કોઈ ગલત કમેન્ટ ના કરે ત્યાં સુધી આપણને ભલે ક્યાંથી કરે પાછળ વાળા જ છે પણ એ કોણ છે ને નથી ખબર પડતી. હાય કેમ છો, મજામાં છો ને દીપાલીજી? આવો एक हाई तू रख, एक हाई हूँ रख लो. कैसे हो भाई? एकदम बढ़िया, ऊपर वाले की दुआ और आपका साथ. ये वाचा બે ગાંડો થઈ જાઉં. કિમચી કિમચી દી મને કિમચી તમે અરુચિ ફાયન છે ફાયન. આવરી એકદમ મસ્ત લાકડે લોડું ભાઈ. જોતો કેવડા લાંબા લાંબા મેસેજ આ. ગરમ કોઈ લાંબો મેસેજ ન થયો મારા. ઓ સોરી. નિરાલી __ પછી PTL પછી એક _ ને 4 હતા. કોણ છે? What are you doing? કોણ છે? બોલાઈ ગયું સોફુ મીરી ઓકે. આ લોકો થાકતા જ નથી. 1 મિનિટમાં આવા 5 મેસેજ આવે આવડો ને આવડા. મારામાં નથી આવતા. હર્ષદીનું એકાઉન્ટ તારામાં થોડું ખુલ્લું હોય, મારામાં હોય. અચ્છા એની વાત કરજો. મેં કીધું આપણી કમેન્ટ ની વાત કરજો. કેટલા વર્ષના છે બધાયમાં હોય. જો એને 1998 કરાવ્યું છે. તમે બધા પૂછો છો, એક કામ કરું હું એ 1997 કરાવેલા.
કરાઈ લો ને. ક્યાં ફરે તું અમે બધું? અહીંયા બેઠા બેઠા ગલત કમેન્ટ વાળાની ધ્યાન રાખવી છે. કેમ છો? ભાભીનું લાઈવ મજામાં? હોય બસ. એટલે અમે ગાયરું નથી દેતા, બાકી તો ઘમાઘમ દેવા મળવી. અમે આમ જો કેવી કમેન્ટ આવી. ઓરાઈટ છો ભાઈ? હાલો, આમ જો નીચે કમેન્ટ આવી આઈડી માંથી, નિરાલી પટેલ. અમે અહીંયા બેઠા બેઠા ગલત કોમેન્ટ વાળાની ધ્યાન રાખવી છે. બધીનું લાઈવ હોય એટલે અમે પટેલ પટેલ તો છે ગાયરું જે બી છે ને દેતા, એ પટેલ જ બાકી તો ઘમાઘમ દેવા મંડવી. અમે આવી ભાષા કોણ બોલે છે? આ સોખડા વાળું જ છે કોક. ઉપર આનો મને છે. સ્ક્રીનશોટ લેંગ્વેજ પાડી તો દે. પટેલ. આજે તો હું છે ને આને પકડી જ પાડીશ. જો રાત થવા દે મને. બધા મસ્તીમાં છે. મેં પાડ્યો. રાધે રાધે. તું કેવો મિનિટ નો જવાબ દે, હું અજીતભાઈ કરી હમણાં નાખ્યું, કન્ફર્મ કરાવી લઉં. જો જીત નું અજીત કરી નાખ્યું. આપણે બધું હોઈ જશે. वहां पर ठंडी पड़ रही है क्या? બલ્લુભાઈ, कुरकुरे આ ભાષા કોની છે? જો તો આ ભાષા વાત તો अमरेली साइड અમે भाषा અહીંયા છે. બેઠા બેઠા ગલત કોમેન્ટ વાળાની ધ્યાન રાખવા છે ભાભી. રાખવી છે ભાભી નું લાઈવ હોય એટલે અમે ગાયરું નથી દેતા, બાકી તો ઘમાઘમ દેવા મંડવી. આ આપણું જ છે કોક, પણ આ કોણ છે? અને દીવો દીવો લઈને લઈને નીકળશો તો નીકળશો તો ભેગું નહીં ભેગું નહીં થાય. ખાલી કોણ છે ખબર? કૌશલ રોબોટ. સ્ટીફન રોબર્ટ ના એ ના નીકળ્યા. અલા એ લાઈવ કરે ને તોય આ માણસની કોમેન્ટ આવે છે. એને એને ઈ નો એનું રીઝન છે કેમ કે ઈ આપણી સામે હોય ને ત્યારે આમાં કમેન્ટ આવતી હોય એટલે ઈ નો હોય. ઈ તો આપણી સામે હોય છે પણ લાઈવ માં આઈડી માં કમેન્ટ આવે છે એટલે ઈ નો હોય. પણ એની આજુબાજુનું જ કોક છે. અમરેલી સાઈડ ની ભાષા છે ભાઈ. બરાબર. આજે કેમ હમણાં કે બધું શરૂઆતમાં આ આઈડી માંથી છે ને આને કે તું જાત તો કરતો હોય કરલા ભાઈ, નકર અત્યારે પછી રૂપ બીજું ધારણ થઈ જાય ને. ના ત્યારે પેલા ઈ આઈડી માં કમેન્ટ આવતી ને તો ડાયરેક્ટ એનું જ પૂછતા ખબર કે ક્યાં છે સ્ટીફન રોબર્ટ એમ, એટલે એની નજીક નું જ કોક છે એના ગ્રુપ. પેલા મારા આઈડી નું આવતું કોઈ. સ્ટીફન રોબર્ટ તો મારો લવ છે. જો છે આ સ્ટીફન રોબર્ટ છે ને, આ આઈડી પેલા એની પાછળ પડ્યું હતું. હા, આપણે કોઈ ઊંધી કોમેન્ટ નહીં કરતી, પણ છે અહીંયા આજ. અને આમાં બીજું એક એફએલ બોય કરીને છે. 2 વર્ષ સુરેન્દ્ર બાજુની ભાષા છે. ઘરના જ છે ભાઈ. કઈક થયું હોય તો ઉભા રહે એવા છે એટલે વાંધો નથી. भाई वाहन पर क्या ठंडी लग रही है आपको भी? वहां पर आपको भी ठंडी लग रही है? टायर લીધું તમે? ના ભાઈ નથી લીધું હજી. આ હું પાછળ પડી ગયો. નથી બદલાયું ભાઈ. આ ઓલું સર્ચ કરતો ટાયર વાળો તો કોણ બદલાયું તો એટલે હજી પાછું બદલવાનું છે. એ ટાયર ખરો પણ આ બંનેનો ખાવડે ઊંધી કોણ કરે તો અમે ના કરીને ભેગા એક કરે. હા ભાઈ, ટાયર કાઢ નાખ્યું પણ ટાયર છે ને, ટાયરમાં મારાથી કાલા કડમાં ચડી ગઈ ગાડી એટલે ટાયર જરાક ફાટી ગયું ભાઈ. એવું ને એવું ટાયર લઈને હું ઘરે ગયો ચલાવીને એટલે આખો ફ્લેટ થઈ ગયું. હા, પંજાબ ઉડતું હતું એમ જ. पंजाब उड़તું હતું એમ જ. थोड़ा आगे का नजारा दिखाओ हमको भी, आगे का नजारा दिखाओ. જોતા તો એને મ્યુટ કરી દીધું. આમ જોઈને બોલે તો લિપસિંગ એ પકડાય, આમ મોઢું ફેરવીને બોલે તો એટલે જ આ બધી હા ઈ કરાય પણ જીત જેવું ન કરાય. જૂની હોય નકર બ્લેક લેબલ લઈ લેજે. અને મારું સોડા પાણી ને હાફ. કાલે કઈક થાય તો દે દનાદન વાહે પરમિશન લેવા ન જવાનું હોય. વિદ્યા તું સમજીશ ને આઈડી રાખવું પડે.
કાલે કટ થાય તો ધના પરમિશન લેવા બરાબર છે. જય ઠાકર. સ્પેર ભારત વ્હીલ આવો નાની છે, ખબર દ્વારકાધીશ. છે ભાઈ. ભારત આવો ભાઈ, દ્વારકાધીશ ના દર્શન કરવા ભાઈ. ઈ બાજુ આવું એટલે પાક્કું આવું જ છે ભાઈ. ચોટીલા કુળદેવી ના દર્શન કરવા અને દ્વારકાધીશ ના દર્શન કરવા. મને ખબર છે તું ચોટીલા ક્યારે આવીશ. હું ભગવાન ની હા, જયારે ચોટીલામાં રોપ વે ચાલુ થઈ જાય. યુકે આવો, કિંગ્સબરી કિશન મહારાજ ને મળવા. તમે પાછળ આવી જાઓ વાઘાણીભાઈ, અમે અહીંયા જ છીએ. હે જી હમ જયારે રોપ વે ચાલુ થઈ જાય ને ના ના, આપડે તો ચડીએ ગયો. ગૌરવ સેઠ ત્યારે કે આવ બોલાવો. નિમલા, હવે ઇન્ડિયા ક્યારે આવવાનું હજી વાર છે. આપણને ઇન્ડિયા નથી હકતો. હા, સાચી વાત છે. ચોટીલા તો ડાયરેક્ટ વરઘોડિયા જાજો. હવ કેટલા વાગે ક્યારે હું ગઈ આવવાનો હતી ઇન્ડિયા લગન જીતવો? પેલા ગઈ હતી. એટલે દીપા તું અહીં બેઠો ને મને શું કરવા ઇન્ડિયા મોકલાવે? આજે પોસ્ટ કરી ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચ ની. હા, એનું જ છે. પેલું ક્રિકેટ ઇન્ડિયાની ટીમે પેલું ક્રિકેટ જે રમવાનું ચાલુ કર્યું હતું ને દીપા, એનું શું નામ? ઓલું ઓવેલ કે શું નામ છે એનું? બિલ નો ખર્ચો કરી નાખો. થેન્ક યુ ભાઈ અંકિતભાઈ. ઓવલ ઓવલ ગ્રાઉન્ડ નું નામ છે ને દીપા? પેલા લવ થયો, લવ નાનો થઈ ગયો, પછી ગરમી થઈ, પછી નાનું લવ થયો, પછી પાછું માસ્ક આવ્યું, પછી આમ આવ્યું, પછી પાછી ગરમી થઈ, પછી બંધ થઈ ગયું, પછી પાછું લવ થયો, પાછું બંધ થઈ ગયું, પછી પાછું માસ્ક આવ્યું, પછી પાછું બંધ થઈ ગયું, પછી રાણી આવી, પછી ગરમી થઈ, પછી આમ, અને પછી ભડકો થઈ ગયો. જીત એના છોકરાના લીધે, જીત એના છોકરા ઇન્ડિયા આવશે એટલે ન્યા સુધી ઇન્ડિયાનું નામ ન લેતા કોઈ વાતમાં કઈ દીધું. બરાબર. ટાયર નો ખર્ચો કઈ જીત શરત નવ પાણી આ છે. ક્રિસ વાળું જે આઈડી છે ને તું અડેક છો ક્યાર ની જોઉં છું એની આટલી કમેન્ટ આવી. ભલે એવું કઈ કેતા નથી પણ બધા એમાં જીત્યો 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 શું છે પણ તું અડેક છો એને. એટલે ભાઈ જીત લખો, નામ નો બગાડો, પ્રેમથી બધા કહું લાઈવ છું. માં આવી રીતે એનો વર્ડ યુઝ કર્યો શું છે પણ. ટકી ભાઈ યાદ કરે છે ભાઈ. એને એને ટકાને કેમ મને ફોન કરે? ટકીને કેમ મને ફોન કરે? હવે તું ક્લિયર કર. ટકા છે કે ટકી? ટકી ટકી એને ટકો છે, હું ટકો કહું, અચ્છા પણ એને બધા ટકીના નામે ઓળખે. એટલે ટૂંકમાં મેલ છે ને ટકી હમ ભાઈ છે. તું કે ટકી ને કેમ ફોન કરે? ઈ ટકો છે ને એટલે બધા ટકો એને નહોતું ગમતું એટલે ટકી કરી નાખ્યું. સોરી ભાભી ભૂલ થઈ ગઈ જી. ઈ છે ને લંડન વાળા તે હોય એ બીજા નહીં બોલે ગયા. સુધીરભાઈ ક્યાં છે? ઉભા રહ્યો 1 મિનિટ. આમાં તો ફોન હતો જો ખીચામાં નથી. ઘર નીચે આવી છે. નથી યાર, ખીચામાં તો નથી. હા, લંડનમાં છે ને બધા પોતપોતાની લાઈફ જીવતા હોય. જો આ ભાઈ અલગ થી કહેવાનું વિમલ તો રજા રિપોર્ટ આપી દેવાની. આપણે સામેથી આંગળી કરે ને તો રજા આપી દેવાની, એમાં શું હોય? તો ઈ જ કરીએ ને. ઇંગ્લિશ બોલો ભાઈ, ઇંગ્લિશ. ભાભીને ત્યાં લઈ જાઓ. હાલો હાલ ક્યારે લેવા આવીશો? ક્યારે લેવા આવશો? એટલે મને થોડોક ટાઈમ આપો, રેડી થઈ જાવ. ક્યારે આવીશો? પેલા જરા કહી દે કે ભાઈ જે નોર્મલ રેગ્યુલર જે પીતા હોય એને 2 3 4 પેક નું કશું થવાનું કહી દે કે ભાઈ કઈ ના લાઈફ જીવે છે? ટેટુ બતાવો ને યાર, બધા ટેટુ ટેટુ બતાવો. હા ટેટુ નથી આવતો તારો અવાજ. અવાજ નથી આવતો. ટેટુ બતાવો એમ કે છે. થઈ ગયું ખબર છે. મારો ફોન ઓલા કૌશલ ની ગાડીમાં કનેક્ટ થઈ ગયો. ટેટુ બતાવો એમ કે છે.
હા, હું. ક્યાં છો લા તો દીપા? પછી જેકેટ કાઢવું પડશે, ટેટુ બતાવો. હમણાં નહીં હો ભાઈ, અહીંયા ઠંડી છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. ગુજરાતી હો પણ હિન્દી હિન્દી પણ ચાલશે. હર હર મહાદેવ. જાન ત્યાંથી જોડીને આવશો કે? મારે કોઈ દી એમ નહીં કહેવાય તમે આવ્યા હતા 500 જણાને મને લેવા, 500 જણાને લઈને મને લેવા. મારે તો તારે કોઈ દી એમ કેવા નહીં તારે બોલાય. કહેવાનું ને તારે શું કહેવાનું? ઘરે માહોલ બરાબર. તું અહીં એરપોર્ટ આવીશ એટલે અમે એટલા આવશું, બસ જેટલા ભેગા થાય ને બધાને ભરતા આવશું. ના તોય તું તો હામે કહીશ તું આવી હતી અહીંયા. પેલા બે માણસના જોક્સમાં આવે કે હું તો એકલી આવી હતી, તમે આવ્યા હતા 500 જણા લઈને મને લેવા. આવરી જીત બ્રો, એકદમ મજામાં, એકદમ મજ, પરમ આનંદ. હા અમે જાન માટે આખું પ્લેન સજાઈને રેવા દ્યો, ઈ રેવા દ્યો કેમ કે તમે એવું નથી કરતા. આમ જો નિરાલી પટેલ કે અમે જાન માટે આખું પ્લેન સજાય. જીતભાઈ કયા કંપનીનું સ્વેટર પહેર્યું? લા ભાઈ એ તો મને નથી ખબર, પણ હશે હવે બ્રાન્ડેડ. અત્યારે અહીંયા નિરાલી પટેલ શું કર્યું? ઝારા ઝારા ઝારા. અત્યારે અહીંયા નિરાલી પટેલ શું કર્યું ખબર? मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी हूँ, मेरी एक टांग नहीं. તમારા ગામમાં વરસાદ છે? ધોમ ભાઈ જો. સુરેશભાઈ મિસ કરે તને. તમારા ગામમાં છે? અમને નથી લાગતો, તમને લાગે? અમારા ગામમાં ફૂલ વરસાદ છે, અમારા ગામમાં ફૂલ વરસાદ છે ભાઈ. તો તમારે એમ કહેવાનું 7 સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. બરાબર. મેરેજમાં બધાને બોલાવવાનું, ઓપન ઇન્વિટેશન ભાઈ. ત્યાં કેટલા વાગ્યા? પેલા 5:30 ત્યારે કીધું તું, 5:45 ત્યારે કીધું, હવે 6:05 બાકી છે. હમણાં કઈ એપ્લિકેશનમાં લગભગ લાઈવ 360 માં જ ખબર નહીં, હું એમાં ચેક કરતી હતી ને તો વોકિંગ ડિસ્ટન્સ જોતી હતી તો 76 ડેઝ બતાવતા. તો મેં તો ઝૂમ કર્યું, આમાં ક્યાં ક્યાં થઈને જાવ. મને બોલાવજો ભાઈ. હા હા હા, તમને તમારે પેલું આમંત્રણ આપવું પડે. જીત કયું ના રોન જબરા વાગતો હતા થોડી વાર પેલા. હા ભાઈ. જીજુ ક્યાં છો? મોરબી? ના ના, રાજકોટ આવ્યો તો કામથી, હમણાં રાતે મોરબી આવી જઈશ. બોલો નતું કઈ? પંજાબ નથી જાવ, કાલે રાતે જઈને આવ્યો ને, હવે હરિયાણાનો વારો. ના ભાઈ, તો પંજાબ દિલ્હી, ને હરિયાણા ને અઘરું પડે છે. તો આપણે અમદાવાદ ગુજરાતમાં આવી જઈએ. તો હરિયાણા નહીં, અઘરું પડે, ખર્ચો થઈ જાય. રોજ સવારે ઉઠીને પછી હરિયાણા જોવા જાય ને તો લોચો થાય, હરિયાણા પંજાબ કરીને તો લોચો થઈ જાય. જય શ્રી રામ ભાઈ. બીજા ભાભી આયા લાઈવમાં જીતભાઈ. એવું કોણે લખ્યું છે? મને તો ન આવ્યું. તું ખોટો ખોટો કેટલી વાંચવાનું કેટલો બંધ કરી દે. ઇન્ટરેસ્ટ લઈને ચેક કરવા ગયો. કાલે જોઈ મેં તમે તમને કેટલો પૂછ્યું ઇન્ટરેસ્ટ હતું કે લઈને તમે ચેક કરવા ગયો પ્રિન્સ કે ટેલર કોણ વાળાને આવ્યો. ઓળખો છો બેન? તમે આન્સર પણ આપ્યો તો પણ મારે કોલ આવી ગયો તો એટલે ખબર ના પડી કે તમે શું આન્સર આપ્યો. હે બેન? કાલે મેં તમને પૂછ્યું હતું કે તમે પ્રિન્સ ટેલર વાળાને ઓળખો છો, મેં એવું કીધું હતું, હું નથી ઓળખતી, મારા પપ્પા ઓળખતા હોય. બરાબર. તમે આન્સર પણ આપ્યો બરાબર. તો પણ મારે કોલ આવી ગયો તો એટલે પ્લાન આ કાલે મારા લાઈવમાં આવ્યા હતા. સોંગ ગાવજો, અમારી શાદી ને બાકી. બરાબર. જીતુ તમારા કેટલા તમારા છોકરા? મારા મેં ગણ્યા નથી યાર. હોય તો એક છૂટું મારી દો. તારે મને નો બેહાડી હોય તો મને રજા ઉપર મજાક રાખી દો. મજાક. हाँ सीरियस, ऐसा कैसा मजाक जिसमें हंसी ही ना है. તો તું હસી ક્યું? એની ઉપર ઇન્વિટેશન આવું હોય, ઇન્વિટેશન આવે તો આવવાનું. દીપા, હવે હું તને ઇન્વિટેશન નહીં આપું, તારે ઇન્વિટેશન ન લેવાનું, ડાયરેક્ટ આવી જવાનું.
ઇન્વિટેશન નહીં, તૈયારી મૂકું મેરેજ રહેવાનું લંડન હોય. માં છે કે ઇન્ડિયા? 2 વાર કર્યા, હવે 3જી વાર છે. ભાઈ ये आपकी वाइफ है कि नहीं, બૈર્યું છે મારું.